મીડિયાના માધ્યમથી ગુજરાતના પ્રશાસન તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે તમારું કામ છે પ્રશાસન તંત્રનું કાયદો અને વ્યવસ્થા જાળવવાના, તો તમે મહેરબાની કરીને કાયદો વ્યવસ્થા જાળવો। ગઈકાલે જે જૂના જાંબલિયામાં નવા જાંબલિયામાં જે ઘટના બની અને ત્યારબાદ જે દહેગામના જે પોલીસ અધિકારીઓ છે જે ધાક ધમકી ભર્યા જે શબ્દોમાં જે સામાન્ય નાગરિકો છે, પશુપાલકો છે એને ધમકાવવાનો જે પ્રયત્ન કરે છે, મહેરબાની કરીને એ પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે જે અવગતભર્યું વર્તન અને જે ધાક ધમકીવાળા જે શબ્દોમાં જે કહી રહ્યા છો, મહેરબાની કરીને બંધ કરી દીધો। સૌથી પહેલે જ્યારે પશુપાલકો રોડ ઉપર નીકળે, કારણ કે આ જગતનો તાજ છે, બરાબર, અને જગતનો તાજ એ આપણા બાળકોને, આપણા વૃદ્ધોને દૂધ પૂરું પાડે છે। તમારા ઘરમાં પણ જે દૂધ આવે છે ને એ દૂધ એ આ પશુપાલકો પાસેથી આવે છે, એટલે યાદ રાખજો આ પશુપાલકો જે દૂધ જે તમારા સુધી પહોંચાડે છે એમાં ક્યાંક ને ક્યાંક તમારું બાળક પણ દૂધ પીવું હશે, તો એને મહેરબાની કરીને પોતાની વાત રજૂ કરવા માટેનો એને અબાધિત અધિકાર છે, એ અધિકારનું હનન ન કરતા આવતીકાલે પ્રોટેક્શન આપજો। એ લોકોનું તમારું કામ છે રક્ષણ આપવું, અને તમે મહેરબાની કરીને રક્ષણ આપજો। જો ભક્ષક થઈને તો યાદ રાખજો તમને પણ તમારો જવાબ આપવામાં આવશે। અને વર્તમાન દહેગામના જે ધારાસભ્ય છે એ દહેગામના ધારાસભ્યને પણ અમે વિનંતી કરી છે ગઈકાલે કે ભાઈ તમે પણ આ પશુપાલકોની વારે આવો। આ પશુપાલકો જે હેરાન પરેશાન જે કહી શકાય કે પીડાઈ રહ્યા છે એની વેદના એ પોતાની ઠાલવવા માંગે, વિધાનસભા સુધી પહોંચવા માંગે છે, તો તમે એનો સાથ સહકારને સહયોગ આપો। પરંતુ વર્તમાન દહેગામના ધારાસભ્યએ પણ હાથ ઊંચા કરી દીધા છે। આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા છે તે ફરી એકવાર મેદાને આવ્યા છે। આ વખતે તેમણે પશુપાલકોના મુદ્દાને ઉજાગર કર્યો છે। ગાંધીનગરના દહેગામ ખાતે આવેલી મધુર ડેરી છે, તે ડેરી છે તેને અમદાવાદના ઉત્તમ ડેરીમાં મોકલવાનો જે ઠરાવ છે તે પસાર કર્યો છે, તેને લઈને પશુપાલકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દાને લઈને યુવરાજસિંહ જાડેજાએ વિરોધ કર્યો હતો। શું કહ્યું છે યુવરાજસિંહ જાડેજાએ આ સમગ્ર મુદ્દાને લઈને, સાંભળો। નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। હું યુવરાજસિંહ જાડેજા। અત્યારે તમે જોઈ રહ્યા છો કે દહેગામ એટલે કે ગાંધીનગર જિલ્લાનું દહેગામ તાલુકામાં અત્યારે દૂધ વિતરણ કેન્દ્ર દૂધ વિતરણ ચાલી રહ્યું છે, અને આ નિઃશુલ્ક દૂધ વિતરણ ચાલી રહ્યું છે। કેમ કે અત્યારે જોવા જઈએ તો દૂધના જે સત્તાધીશો છે એની ક્યાંક ને ક્યાંક ભરાગરી હોવાને કારણે આજે દૂધ જે છે વેડફાઈ રહ્યું છે। છેલ્લા 2 દિવસથી દહેગામની અંદર ખૂબ મોટું એક જન આંદોલન ચાલી રહ્યું છે। એ જન આંદોલન જોવા જઈએ તો જે પશુપાલકો છે એ સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ કરી રહ્યા છે। મૂળ કારણ એ છે કે આ જે દૂધ છે એ દૂધ હવે એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે આ દૂધ હવે ઉત્તમ ડેરીમાં નાખવાનું છે, એટલે કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટની જે ડેરી છે એમાં નાખવામાં આવે એ પ્રકારનો ઠરાવ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવ્યો છે। જે નોમિનલ મિટિંગ જે મળે એમાં આ ઠરાવ કરી અને એવું કહેવામાં આવે છે કે આ દૂધ હવે અમદાવાદની જે ડેરીઓ છે એમાં નાખવામાં આવશે। પરંતુ દહેગામના જે પશુપાલકો છે, જે દૂધપાલકો છે, જે દૂધ ઉત્પાદકો છે એ એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ભાઈ અમે ગાંધીનગર જિલ્લા સાથે સંકળાવા માંગીએ છીએ। ગાંધીનગરની મધુર ડેરીમાં આ દૂધ ઠાલવવામાં આવતું હતું, અત્યાર સુધી આ દૂધ એ ગાંધીનગરની મધુર ડેરીમાં છેલ્લા 4 મહિનાથી જતું હતું, પરંતુ ઉત્તમ ડેરીના જે સત્તાધીશો છે મોહનભાઈ ભરવાડ તેના દ્વારા એવું કહેવામાં આવે કે આ દૂધ જે છે એ હવે તમારે ઉત્તમ ડેરીમાં ઠલવવું પડશે। અને આ પશુપાલકો એટલા માટે તૈયાર નથી, કારણ કે મૂળ કારણ એનું એ છે કે આ દૂધનો જે એનો યોગ્ય ભાવ એને જે મળવો જોઈએ એ નથી મળતો। મધુર ડેરી છે એ મધુર ડેરીને 840 કે 850 રૂપિયા 10 લીટર આપવામાં આવે છે, એટલે કે અને જે ઉત્તમ ડેરી છે 810 રૂપિયા ભાવ આપવામાં આવે છે, ક્યાં 810 અને ક્યાં 840 કે 850 રૂપિયા, એટલે 30 થી 40 રૂપિયાનો ભાવ ફેર। તેની સાથે સાથે કહી શકાય કે બીજા જે ભાવ ફેર હોય, જેમાં બોનસ મળતું હોય, તેમાં પણ જે મધુર ડેરી છે એ 15% સુધીનું બોનસ આપે છે। આ લોકો એટલે કે ઉત્તમ ડેરી છે એ 5% સુધીનું બોનસ આપે છે। એટલા માટે આ જે પશુપાલકો છે, જે દૂધ ઉત્પાદકો છે એની સ્પષ્ટપણે માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમારું દૂધ એટલે દૂધ અમારું છે તો અમારે ક્યાં ઠલવવું એ અમારો નિર્ણય હોવો જોઈએ, અમારો અબાધિત અધિકાર હોવો જોઈએ। પરંતુ એ અધિકાર પણ અત્યારે વર્તમાનના જે સત્તાધીશો છે એ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આ અધિકાર છીનવી રહ્યા છે। આ દૂધ જે છે એ દૂધ ગઈકાલે રોડ પર ઢોળવામાં આવ્યું હતું, પરંતુ આજે અમે પ્રતિપક્ષનો વિરોધ કરી રહ્યા છીએ કે આ દૂધ એ દહેગામની જે પ્રજાજન છે, દહેગામના જે નાગરિકજનો છે એને નિઃશુલ્ક રીતે પીવડાવવામાં આવે। તમે જો જોઈ શકો છો કે દૂધનું વિતરણ એ અત્યારે ચાલુ છે, અને જે બોર્ડ ઓફ નોમિનીનો જે નિર્ણય છે એ બોર્ડ ઓફ નોમિનીનો નિર્ણય એ અત્યારે અસ્વીકાર્ય છે। તમામ પશુપાલકો અત્યારે ભેગા થઈ 92 જેટલી સહકારી મંડળીઓ છે, એ 92 સહકારી મંડળીઓ 15,000 કરતાં વધારે દહેગામના પશુપાલકો એ બધા જ ભેગા થઈ અને એક સુરે કહી રહ્યા છે કે અમારું દૂધ એ ગાંધીનગરની મધુર ડેરીમાં ઠલવવામાં આવે। પરંતુ વર્તમાન સત્તાધીશો છે એ વર્તમાન સત્તાધીશો એ ક્યાંક ને ક્યાંક એનું સાંભળવા
તૈયાર નથી. અત્યારે રચનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવતીકાલે પણ રચનાત્મક કાર્યક્રમ આપવાની તૈયારી વર્તમાન જે દૂધ પાલકો જે છે એ દૂધ પાલકો પશુપાલકો એ કરી રહ્યા છે. દૂધ પાલકોનું કહેવું એવું છે કે આવતીકાલે અહીંયાથી એટલે કે દહેગામથી ગાંધીનગર જે વિધાનસભા જે ચાલુ છે એ વિધાનસભા સુધી ટ્રેક્ટર લઈ અને બધા જ જે દૂધ પાલકો છે પશુપાલકો છે જવાના છે. અમે આ માધ્યમથી ગુજરાતના પ્રશાસન તંત્રને વિનંતી કરીએ છીએ કે તમે તમારું કામ છે પ્રશાસન તંત્રનું કાયદો અને વ્યવસ્થા જાળવવાની, તો તમે મહેરબાની કરીને કાયદો વ્યવસ્થા જાળવો. ગઈકાલે જે જૂના થાંભલિયામાં નવા થાંભલિયામાં જે ઘટના બની અને ત્યારબાદ જે દહેગામના જે પોલીસ અધિકારીઓ છે જે ધાક ધમકી ભર્યા જે શબ્દોમાં જે સામાન્ય નાગરિકો છે પશુપાલકો છે એને ધમકાવવાનો જે પ્રયત્ન કરે છે, મહેરબાની કરીને એ પોલીસ તંત્રને કહેવા માંગ્યા છીએ કે તમે જે અવધતાભર્યું વર્તન અને જે ધાક ધમકીવાળા જે શબ્દોમાં જે કહી રહ્યા છો મહેરબાની કરીને બંધ કરી દીધો. આવતીકાલે જ્યારે પશુપાલકો રોડ ઉપર નીકળે, કારણ કે આ જગતનો તાજ છે બરાબર, અને જગતનો તાજ એ આપણા બાળકોને આપણા વૃદ્ધોને દૂધ પૂરું પાડે છે. તમારા ઘરમાં પણ જે દૂધ આવે છે ને એ દૂધ એ આ પશુપાલકો પાસેથી આવે છે. એટલે યાદ રાખજો, આ પશુપાલકો જે દૂધ જે તમારા સુધી પહોંચાડે છે એમાં ક્યાંક ને ક્યાંક તમારું બાળક પણ દૂધ પીતું હશે, તો એને મહેરબાની કરીને પોતાની વાત રજૂ કરવા માટેનો એને અબાધિત અધિકાર છે એ અધિકારનું હનન ન કરતા આવતીકાલે પ્રોટેક્શન આપજો. એ લોકોનું તમારું કામ છે રક્ષણ આપવું અને તમે મહેરબાની કરીને રક્ષણ આપજો. જો ભક્ષક બન્યા તો યાદ રાખજો તમને પણ તમારો જવાબ આપવામાં આવશે. અને વર્તમાન દહેગામના જે ધારાસભ્ય છે એ દહેગામના ધારાસભ્યને પણ અમે વિનંતી કરી છે ગઈકાલે કે ભાઈ તમે પણ આ પશુપાલકોની વારે આવો. આ પશુપાલકો જે હેરાન પરેશાન જે કહી શકાય કે પીડાઈ રહ્યા છે એની વેદના એ પોતાની ઠાલવવા માંગે, વિધાનસભા સુધી પહોંચવા માંગે છે, તો તમે એને સાથ સહકાર અને સહયોગ આપો. પરંતુ વર્તમાન દહેગામના ધારાસભ્યએ પણ હાથ ઊંચા કરી દીધા છે. તે પશુપાલકોની વારે આવવા માટે તૈયાર નથી અને જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન વિધાનસભા સુધી પહોંચવા માટે પણ તૈયાર નથી. તો યાદ રાખજો, જે જનપ્રતિનિધિ આજે અમારો સાથ સહકાર સહયોગ નથી આપતો, આવનાર દિવસોમાં એને પણ અમારો સાથ સહકાર અને સહયોગ નહીં રહે. આવનાર દિવસોમાં આ બધા જ જવાબો જે છે એ આપવામાં આવશે. આ પશુપાલક તમારી સાથે આ સમગ્ર મુદ્દે આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા અપડેટ સાથે. મને આપશો રજા. નમસ્કાર.